આપણે આટલી વિગતો પણ આપણી પાસે નથી રાખવા માંગતા. કોઈ પણ વ્યક્તિને પૂછો એટલે એમના બે જવાબ હોય કે મારા એકના વોટ કરવાથી શું ફેર પડી જવાનો છે. અને પરિણામોની વાત કરીએ તો કે ભાજપ જીતે, આમ આદમી પાર્ટી જીતે, કોંગ્રેસ જીતે, જે કોર્પોરેટર આવે, મને શું ફરક પડવાનો છે. પણ વાસ્તવિકતા એ છે કે સારા રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, જેટલી પણ સુવિધા છે એના વગર કોઈ પણ એક વ્યક્તિ નહીં ચાલવાનું છે ખરા. અને જે હવે દરેક સુવિધાઓ પહોંચાડનાર વ્યક્તિઓ છે એની વિગતો હવે તમારી પાસે નહીં હોય. રાજકોટની વાત કરીએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 65 બેઠક મળી છે, કોંગ્રેસને 7 બેઠક મળી છે. તો હવે તમે કયા વોર્ડમાં રહેશો, તમારા વોર્ડમાં કયા વ્યક્તિઓ કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા છે એની વિગતો તો આપણી પાસે હોવી જોઈએ. 18 વોર્ડના દરેક કોર્પોરેટરની વિગતો આપણી પાસે ના હોય તો એટલીસ્ટ આપણા વિસ્તારમાં કયા વ્યક્તિઓ આવ્યા છે એમના નામ અને એમને આપણે વ્યક્તિગત રીતે ઓળખતા હોવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આપણને કોઈ તકલીફ પડે છે, કોઈ પણ પ્રશ્ન છે તો આપણે એનો સંપર્ક કરી શકીએ. અને આ દરેક બાબતે પછી મતદાન હોય કે પરિણામ જોવાની વાત હોય, એ દરેક વસ્તુઓ ખાલી જરૂરિયાત નથી, આપણી જવાબદારી છે. અને જે રીતે આપણને દરેક અધિકારો જોઈએ છે તો આપણે ફરજ પણ નિભાવવી પડે. એટલે આજે પરિણામો જાહેર થઈ ગયા છે. તમારા વોર્ડમાં કયા વ્યક્તિઓ ચૂંટાઈને આવ્યા છે તેની વિગતો તમારી પાસે રાખો, જેથી કરીને ભવિષ્યમાં તમારે કોઈ તકલીફ પડે છે, કોઈ પ્રશ્ન થાય છે તો તમે તેનો સંપર્ક કરી શકો. જય હિન્દ.